શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2711 યુનિટ રક્તદાન એકત્રિત થયું હતું। પૂજ્ય નારાયણ પ્રિયદાસજીની પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગરમાં 1305 બોટલ, સ્વામિનારાયણ નેવી સાયન્સ સ્કૂલમાં 701 બોટલ, સ્વામિનારાયણ વિદ્યાલય GIDCમાં 545 બોટલ, સ્વામિનારાયણ ગુરુકુળ લાઠીદળમાં 160 બોટલ રક્તદાન થયું હતું। આ રક્તદાન રૂપી મહાયજ્ઞમાં રેકોર્ડ બ્રેક 2711 બોટલ રક્તદાન થયું હતું। આ અંગે સ્વામી ગુરુકુળ પરિવારના મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આ રક્તદાન કેમ્પમાં સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર કેમ્પસ અને ગુરુકુળની વિવિધ શાખાઓમાં કુલ મળી 2711 બોટલ રક્તદાન કરી ઉમદા ચીંધી હતી। આ કાર્ય માટે ભાવનગર બ્લડ બેંક, બાંભણિયા બ્લડ બેંક, સલટી બ્લડ બેંક તેમજ બોટાદ બ્લડ બેંકના સહિયારા પ્રયાસથી આ કાર્ય સરળતાથી થયું હતું। નારાયણ પીરદાસજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે આ સતત 11મા વર્ષમાં બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે શાળાના ટ્રસ્ટી KP સ્વામી, વિવિધ વિભાગના આચાર્યો તેમજ શાળા પરિવારોમાં તમામ કર્મચારીઓ સહભાગી થયા હતા। जय स्वामिनारायण। अक्षर निवासी पुराणी स्वामी श्री नारायण प्रियदासजीની પુણ્ય સ્મૃતિ નિમિત્તે દર વર્ષે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેગા બ્લડ ડોનેશનનું આયોજન કરે છે। આ વખતે અમારો 11મો આ બ્લડ ડોનેશન કેમ્પ છે। દર વર્ષે અમે 2000 થી વધુ રક્તદાન એકત્રિત કરીએ છીએ। તો આ વર્ષે પણ અમારો એવો ટાર્ગેટ છે કે 2500 જેટલી રક્તદાનની બોટલ છે એ એકત્રિત થાય। આ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર, નેવી સાયન્સ સ્કૂલ સિત્સર રોડ, લાઠીદળ ગુરુકુળ અને GIDC ચિત્રા સ્વામિનારાયણ ગુરુકુળ આ ચારેય જગ્યાએ અત્યારે બ્લડ ડોનેશન ચાલુ જ છે અને હાલ 1500 થી વધુ બોટલ આ ચારેય જગ્યાએ થઈ અને એકત્રિત થઈ ચૂકી છે। તો પરમ પૂજ્ય KP સ્વામીજી વતી અને સ્વામિનારાયણ ગુરુકુળ પરિવાર વતી હું આ સમગ્ર રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ બધા જ ભેગા થઈ અને KP સ્વામીના નેતૃત્વની અંદર, એના માર્ગદર્શનની અંદર ભાવનગરની જનતા અને બ્લડનો સારો એવો લાભ મળે, જે જરૂરિયાત હોય એમને બ્લડ મળી રહે, આ એમનો પ્રયાસ છે। અને તમામ આચાર્યો, તમામ વિદ્યાર્થીઓ, તમામ વાલીઓ, બસના ડ્રાઈવરો બધા જ સાથે ભેગા મળી અને આ ઉમદા કાર્ય કરે છે। તો અગેન દરેકનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। જય સ્વામિનારાયણ।